Reading from the Holy Gospel according to St. John, chapter 6, verse 44 to 51. I am the living bread which has come down from heaven. Jesus said to the crowd, "No one can come to me unless he is driven by the Father who sent me, and I will raise him up the last day. It is written the prophets, they will all be taught by God, and to hear the teaching of the Father, and learn from it. It is so come to me. Not that anybody has seen the Father, except the one who comes from God. He has seen the Father. I tell you most solemnly, everybody who believes has eternal life. I am the bread of life. Your father ate the manna in the desert, and they are died. But this is the bread that comes down from heaven, so that men may eat it and not die. I am the living bread which has come down from heaven. Anyone who eats this bread will live forever. And the bread that I shall give is my flesh, for the life of the world. This is the gospel of the world. પ્રભુ ઈસુમાં અમારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુનો દેહ જીવન આપે છે. ઈસુનો દેહ, ઈસુનું શરીર એ સાચા જીવનનો સ્ત્રોત છે. શાશ્વત જીવન આપે છે, ભરપટ્ટે જીવન આપે છે. એટલે જ પ્રભુ ઈસુ કહે છે કે હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે અને ભરપટ્ટે મળે. જીવન એટલે શું વાલા ભાઈ બહેનો? જન્મથી મૃત્યુ વચ્ચેનો સમય, અને આ સમય આપણે આનંદથી, પ્રેમથી, શાંતિથી, પવિત્રતાથી જીવીએ એ જ એનો હેતુ છે. નહીં કે હિંસાથી, વેરભાવનાથી, દુશ્મનાવટથી, પાપથી, વાસનાથી અને અનેક પ્રકારના દુર્ગુણોથી. ઈશ્વરનો પ્રેમ આપણને આ જીવન જીવવા માટે મદદરૂપ થાય છે. અને એટલે જ વાલા ભાઈને બહેનો, જ્યારે આપણે 2-3 દિવસ માટે બહાર જઈએ અને ટ્રેનમાં મુસાફરી કરવાની હોય તો ચોક્કસ આપણે ભોજન લઈ જઈએ છીએ. રોટલી કે બીજું કોઈ જમવાની વસ્તુ આપણે લઈ જઈએ છીએ. હવે જ્યારે આપણે આખા જીવનની આ મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે આ જીવનમાં આપણને ભૂખ લાગે, આત્મિક ભૂખ લાગે, અને એના માટે પ્રભુ ઈસુનું દિવ્ય શરીર એ આપણી તમામ પ્રકારની ભૂખને દૂર કરનાર છે. ભલા ભાઈઓ અને બહેનો, કઈ ભૂખ આપણને લાગે છે? સત્તાની ભૂખ, પૈસાની ભૂખ, સ્ટેટસની ભૂખ, માન સન્માન મહિમાની ભૂખ. આ બધા જ પ્રકારની ભૂખ પ્રભુ ઈસુ મટાડનાર છે. અને એટલે જ તે કહે છે કે જે કોઈ મારો દેહ ખાશે એ અનંતકાળ જીવશે, તેનું મૃત્યુ કદી આવશે નહીં અને તેને સાચું જીવન મળશે. તો મારા વાલા ભાઈઓ અને બહેનો, આવો આપણે જ્યારે ખ્રિસ્ત યજ્ઞની અંદર પ્રભુના આ પવિત્ર દેહને આપણા હૃદયમાં સ્વીકારીએ છીએ ત્યારે આપણે ભરપટ્ટે જીવનનો અનુભવ કરીએ. એ પ્રભુ ઈસુ જેમના માટે આપણે ચર્ચમાં જઈએ છીએ, જેમને સ્વીકારવા માટે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં હાજર રહીએ છીએ, એ પ્રભુ ઈસુ પવિત્ર દેહ દ્વારા આપણા જીવનને ભરપૂર અને શાશ્વત શાંતિ અને તંદુરસ્તી બક્ષે. આમીન. જય ઈસુ. You are German, I see why you are German.